વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ભગવાન જગતના ગુરુ છે એ માત્ર શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારથી પણ સાબિત થઈ જાય એવી વાત છે. આપણે ગીતા ચિંતનમાં શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગનો બીજા અધ્યાયના 15મા શ્લોક વિશે વિચારતા હતા. ભગવાન આપણને કેટલી સોલિડ, સ્પષ્ટ, નિશ્ચિત અને આપણાથી થઈ શકે એવી વાત કરે છે, એવો વિચાર કરે છે. અને આ વિચારનું પ્રત્યેક માણસે અધ્યયન કરવું જોઈએ, ચિંતન કરવું જોઈએ. પોતાના જીવન સાથે શું સંબંધ છે તેનો અભ્યાસ કરવો જોઈએ. શોક સંવિગ્ન અર્જુનને ભગવાને ઉપદેશ આપવાની શરૂઆત કરી અને ભગવાન બહુ સ્પષ્ટ ભાષામાં કહે છે કે જ્યાં સુધી આ જગત છે ત્યાં સુધી વિષયો રહેવાના. વિષયો છે ત્યાં સુધી માત્રા સ્પર્શા થવાની જ. અને માત્રા સ્પર્શા થશે, ઇન્દ્રિયોનો સંયોગ થશે વિષયો સાથે, એટલે દ્વંદ્વો નિર્માણ થશે. સુખ અને દુઃખ, માન અને અપમાન, નિંદા અને સ્તુતિ, પ્રકાશ અને અંધારું આવશે જ. અને આ દ્વંદ્વો દુનિયાના પ્રત્યેક માણસને કર્તવ્યમાંથી ચ્યુત કરશે. જો અધ્યયન નહીં હોય તો, જો અભ્યાસ નહીં હોય તો, જો ગીતાનો સંગાથ નહીં હોય તો દરેક માણસને દ્વંદ્વો કર્તવ્યમાંથી ચ્યુત કરે છે. દરેક માણસનું જીવનનું જો કોઈ લક્ષ્ય હોય તો લક્ષ્યમાંથી દ્વંદ્વો ચ્યુત કરે છે. જો માણસ ક્યારેક સત્કર્મ કરતો હોય તો સત્કર્મમાંથી દ્વંદ્વો વિચલિત કરે છે. જો માણસ ધર્માચરણ કરતો હોય તો ધર્માચરણમાંથી પણ દ્વંદ્વો માણસને ચલિત કરે છે. તમે સામાન્ય જીવન જીવો કે અસામાન્ય જીવન જીવો, દ્વંદ્વો માટે તો માણસે વિચારવું જ પડશે. આવશે અને આવશે જ. અને કશું જ માણસ આમાંથી ના કરતો હોય, ચાલો આપણે કોઈ કર્તવ્ય પણ એવું સારું નથી કરવું, સત્કર્મ પણ નથી કરવો, જીવનનું કોઈ આપણું લક્ષ્ય પણ નથી, ધર્માચરણ પણ નથી પડતું, પરંતુ આ દુનિયામાં જીવવાવાળા પ્રત્યેક માણસના જીવનમાં એક નાનકડો સત્સંકલ્પ તો હોય જ છે. અને આ સત્સંકલ્પમાંથી પણ દ્વંદ્વો આપણને ચલિત કરી દેશે, વિચલિત કરી દેશે. તો શું કરવું? ભગવાને તેનો ઉપાય બતાવ્યો. તિતિક્ષા કરો તાન તિતિક્ષસ્વ ભારત. નહીં તો આ તમને વ્યાકુર કરશે. યમ હિ ન વ્યથયન્તે પુરુષમ પુરુષર્ષભ. હે પુરુષ શ્રેષ્ઠ, જો આ નહીં વિચારે તો આ દુનિયાના પ્રત્યેક દ્વંદ્વો તને વ્યથિત કરશે, વ્યાકુર કરશે, વિચલિત કરશે. અને વિચલિત ના થવું હોય તો દ્વંદ્વોમાં સમભાવ રાખવાનો. સમ સુખ દુઃખ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. જો સમભાવ રાખશે તો તું ધીર કહેવાશે. અને આ ધીરજ અમરત્વના પ્રાપ્ત કરવાનો અધિકારી બની શકે છે. પ્રશ્ન ગઈ વખત આપણો અહીંયા અધૂરો હતો કે આપણે અમરત્વની પ્રાપ્તિ કરવી છે, ચાલો આપણે ધીર બનવું છે, ચાલો આપણે દ્વંદ્વોમાં સમબુદ્ધિ રાખવી છે, ચાલો સમભાવના રાખવી છે, અને આપણે વ્યાકુર નથી થવું, વ્યથિત નથી થવું, વિચલિત નથી થવું. તો શું કરવાનું? એનો કોઈ પ્રેક્ટિકલ ઉપાય છે? હા છે. શાસ્ત્રો એ પણ બતાવે છે કે હું પણ દુનિયાનો કોઈ પણ માણસ, ભારતીય નહીં, હિન્દુ નહીં, દુનિયાનો કોઈ પણ માણસ જો આ કરી શકે તો તે અમરત્વને પ્રાપ્ત થઈ શકે છે. અને એવી ટેકનિક, એવી વિદ્યા, એવો વિચાર, એવો નિર્દેશ વૈદિક શાસ્ત્રો પાસે છે અને તે આપણને આપવા માંગે છે. આજે આપણે વિચારવાના છે કે ભગવાને કીધેલો 15મો શ્લોક, યમ હિ ન વ્યથયન્તે તે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખં ધીરમ સોમૃતત્વાય કલ્પતે. આ મને શું લાગુ પડે? મારા માટે શું છે આમાં? ભગવાને તો હજારો વર્ષ પહેલા અર્જુનને કીધું હતું, પણ ભગવાન સમજો કે આજે પણ મને કે એમાંથી શું ચરિતાર્થ થાય છે એ વાત આજે આપણે જોવાના છે.
મારા માટે શું? મારે અમરત્વને પ્રાપ્ત કરવું છે તો ધીર બનવું પડે. મારે ધીર બનવું છે તો સમદ્રષ્ટિ રાખવી પડે દ્વંદ્વોમાં. મારે સમદ્રષ્ટિ પણ રાખવી છે તો તેના માટેનો શાસ્ત્રો એક ઉપાય બતાવે છે. તેના માટેની શાસ્ત્રો અને કંઈ પણ વસ્તુ કરવી હોય તો સાધના તો જોઈએ જ. સાધના વગર ન થઈ શકે. તો 3 પ્રકારની સાધના શાસ્ત્રોએ બતાવી છે. એ આજે આપણે વિચારવાના છે. 3 પ્રકારની સાધના. પહેલી સાધના છે, જોજો, આપણે દ્વંદ્વોમાં સમ રહેવું છે. સુખ અને દુઃખ આપણને લાગવું ના જોઈએ. નિંદા અને સ્તુતિ આપણને લાગવી ના જોઈએ. માન અને અપમાન આપણને હેરાન ન કરવું જોઈએ. અને હેરાન ન કરે એના માટેના શાસ્ત્રોએ 3 પ્રયત્નો કીધા છે, 3 સાધનાઓ કીધી છે, 3 અભ્યાસો કીધા છે. અને દરેક માણસે આના ઉપર વિચાર કરીને એ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. 3 એટલે 3 કરવાના એવું જરૂરી નથી. 3 માંથી આપણને જે યોગ્ય લાગે તે વિકલ્પો આપ્યા છે શાસ્ત્રોએ. એ વિકલ્પમાંથી તમને જે યોગ્ય લાગે તમે જે કરી શકો તે કરવા માંડો. તમે અમરત્વને પ્રાપ્ત થશો, તમે ધીર બની જશો અને તમે સમભાવના વાળા થઈ શકશો સુખ અને દુઃખમાં. પહેલી સાધનાનું નામ છે અપ્રત્યય સાધના. અપ્રત્યય સાધના આપણે વિચારવી જોઈએ. શાસ્ત્રોએ કીધું છે અપ્રત્યય સાધનાનો અર્થ થાય છે પ્રતીતિ ના થવા દેવી. પ્રતીતિ ના થવા દેવી એટલે તેના તરફ ધ્યાન ન આપવું. શું કહેવા માંગે છે આ સાધના? આ સાધના એવું કહેવા માંગે છે, ભગવાને તો કહી દીધું કે તારા જીવનમાં તું જીવન લઈને આવ્યો અને જગત છે તો માત્રા સ્પર્શ થશે જ અને દ્વંદ્વો આવશે જ. પણ શાસ્ત્રો આપણને એવું કહે છે કે મારે પણ એવા બનવું છે. જો મારે એવા બનવું હોય ને દ્વંદ્વો આવવાના જ હોય તો દ્વંદ્વો તરફ ધ્યાન નહીં આપવાનું. એને કહે છે કે અપ્રત્યય સાધના. સુખ આવે તોય ધ્યાન નહીં આપવાનું, દુઃખ આવે તોય ધ્યાન નહીં આપવાનું, માન થાય તો ધ્યાન નહીં આપવાનું, ને અપમાન થાય તો. થોડું અઘરું છે પણ પ્રયત્ન કરવો પડે. અને જો ધ્યાન આપશું, શા માટે શાસ્ત્રો નાખે છે કે ધ્યાન નહીં આપવાનું? જો ધ્યાન આપશું સુખ તરફ ને દુઃખ, અને માણસને એવી વધારે આદત છે, સુખ આવે તો પણ તેને વારંવાર વાગોયરા કરે અને દુઃખ આવે તો પણ એને વારંવાર વાગોયરા કરે. માન થાય તો પણ વારંવાર વાગોરે, અપમાન થાય તો પણ વારંવાર વાગોરે. જે દ્વંદ્વો આવે છે તેને વારંવાર જો મનની અંદર વિચાર કરશો, મન તેનું વારંવાર જો ચિંતન કરશે તો મન વ્યથિત થશે. મન વધારે પડતું આનંદિત થઈ જશે. સુખનું વધારે ચિંતન કરો તો આનંદિત થઈ જાય, દુઃખનું વધારે ચિંતન કરો તો વ્યથિત થઈ જવાય છે. વ્યથિત થવું અને આનંદિત થવું, જો આ બંને થશો તો તમે કર્તૃત્વમાંથી, તમે સત્કર્મમાંથી, તમે ધર્માચરણમાંથી ચલિત થશો. અને એટલા માટે દા કહે છે શાસ્ત્રો કે અપ્રત્યય સાધના કરો, સુખ અને દુઃખની તરફ ધ્યાન ના આપો. જો ધ્યાન નહીં આપીએ, સમજો કે આપણને કોઈ વાગ્યું છે ને ઘા થયો છે, વારંવાર એને ખોટૈરા કરીએ તો શું થાય? ખોતરીને ઘા મોટો થાય. મને પણ જીવનની અંદર દ્વંદ્વનો જો ઘા પડ્યો હોય તો એને ખોતરવાનું બંધ કરી દો. ધ્યાન એ તરફ ના આપો, ધ્યાન બીજી તરફ ડાયવર્ટ કરો. સમજો કે સત્સંગમાં કોઈ બેઠું છે, ચાલો, કોઈને માથું દુખે છે, કોઈને ઘૂંટણ દુખે છે, કોઈને કમર દુખે છે. આ માણસો સત્સંગમાં બેઠા છે, ચાલો. પણ જો માણસ માથાનો જ વિચાર કરે તો સત્સંગમાં ધ્યાન નહીં જાય અને માથું તેને આખા સત્સંગમાં હેરાન કરશે. કમર દુખે છે પણ એટલો બધો સત્સંગમાં ઇન્ટરેસ્ટ પડી ગયો કે કમર દુખે છે તે 1 કલાક તો માણસ ભૂલી ગયો. અપ્રત્યય સાધના, ધ્યાન ના આપો. કેટલાક લોકો એવા કામમાં કાર્યરત થઈ જાય છે, એવા કાર્યરત થઈ જાય છે કે ભૂખ તરસનું પણ ભાન રહેતું નથી. ભૂખ તરસનું. આપણા શાસ્ત્રોમાં એક ગ્રંથ છે ભામતી. ભામતીના જે લેખક છે વાચસ્પતિ મિશ્ર, એવું કહેવાય છે કે મહિનાઓ સુધી, વર્ષો સુધી, જ્યાં સુધી ગ્રંથની પૂર્ણાહુતિ ના થઈ ત્યાં સુધી એ માણસને ખાવાનું અને પીવાનું પણ ભાન નહોતું. એમની પત્ની તેની વ્યવસ્થા કરતી હતી, તે પણ તેમને સમજણ નહોતી પડી. એટલો માણસ કાર્યમાં ઓતપ્રોત, તે તરફ ધ્યાન જ નથી. સુખ તરફ અને દુઃખ તરફ ધ્યાન જ ના હોવું જોઈએ. જો ધ્યાન ના હોય, કોઈ તમારા ઘેર ન ગમતો મહેમાન આવ્યો અને તમે વધારે સરભરા કરશો તો 2 દાડા વધારે રોકાઈ જશે. પણ જો તેના તરફ તમે ધ્યાન નહીં આપો
તો વહેલા જતા રહેશે. દુઃખનું પણ એવું છે, દ્વંદ્વો આગમાં પાયીનો છે, અનિત્ય છે. ભગવાન એવું કહે કે તો મહેમાન જેવા છે, બહુ ધ્યાન નહીં આપવાનું. ધ્યાનને ડાયવર્ટ કરો તો અપ્રત્યય સાધના થઈ શકે છે. પ્રયત્ન કરવાનો માણસ. સમજો કે કોઈ નાના બાળકનો એક સંસ્કાર આવે છે, કર્ણવેધન સંસ્કાર, અને સમજો કે કાન કોચવવા માટે તમે જાઓ તો એને દુખે કે ના દુખે, રડે કે ના રડે. સોનીના ત્યાં કે કંઈક કોઈક કાન કોચતો એના ઘરે આપણે જઈએ લઈને, અને જ્યારે કાન કોચવાનો સમય આવે ત્યારે મમ્મીના ખોળામાં એ બેઠો હોય ને પેલો એના કાન કોચવાની શરૂઆત કરે ત્યારે માં શું કહે છે? જો બેટા પેલો પોપટ છે, જો પેલી ચકલી છે, જો પેલો કાગડો છે. એવું શા માટે કહે છે? અરે એનું ધ્યાન બીજી તરફ ડાયવર્ટ કરે છે, અને એ જ્યારે ડાયવર્ટ કરે છે ને પેલાનું મન જ્યારે ત્યાં જાય છે ત્યારે ફટ કરીને કાન કોચાઈ જાય છે. દુઃખ નથી થતું. આ પ્રત્યય સાધના. ધ્યાન ના આપો. જો ધ્યાન આપશો તો કર્તવ્યચ્યુત થવાની વધારે સંભાવનાઓ છે. આ વસ્તુ રાતોરાત નથી થતી. એના માટે અભ્યાસ કરવો પડે, એના માટે સાધના કરવી પડે, એના માટે મનને ટેવ પાડવી પડે. પરંતુ શાસ્ત્રોએ આપણને એક સાધના આપી છે કે સુખ દુઃખમાં જો સમ રહેવું હોય, દ્વંદ્વમાં જો સમ રહેવું હોય, સમ રહીને વ્યથિત ના થવું હોય, વ્યથિત ના થઈને ધીર બનવું હોય, અને અમૃતત્વને પ્રાપ્ત કરવું હોય, તો આ એક રસ્તો છે જે તમે અપનાવી શકો છો. બીજો પણ એક રસ્તો છે, અસ્વીકાર સાધના. એકમાં છે ધ્યાન નહીં આપવાનું, અને બીજામાં છે સ્વીકાર નહીં કરવાનો. સ્વીકાર નહીં કરવાનો એટલે દુઃખ આપણને ખબર પડે તો દરવાજાથી બહાર મોકલવાનું, એવું કહો છો તમે? ના. અસ્વીકાર સાધના શાસ્ત્રો એવું કહે છે કે સુખ આવે તો સુખ તરીકે નહીં, અને દુઃખ આવે તો દુઃખ તરીકે એનો સ્વીકાર નહીં કરવાનો. એને કહેવાય છે અસ્વીકાર સાધના. સુખ આવે તો સુખ તરીકે એનો સ્વીકાર નહીં કરવાનો, અને દુઃખ આવે તો દુઃખ તરીકે એનો સ્વીકાર નહીં કરવાનો. જો દ્વંદ્વો જીવનમાં આપણને હેરાન કરે જ છે તો એની હેરાનગતિ ઓછી થઈ જશે. એટલે જ તો ભગવાન કહે છે યમ ના વ્યથયન યમ હિ ના વ્યથયન્ત્યંતે પુરુષમ પુરુષર્ષભ. એ શ્રેષ્ઠ પુરુષ, જો જીવનમાં સુખ આવે તો સુખ તરીકે નહીં, અને જીવનમાં દુઃખ આવે તો દુઃખ તરીકે તેનો સ્વીકાર નહીં કરવાનો. એને કહેવાય છે અપ્રત્યય સાધના. ક્ષમા દુઃખ સુખ ધીરમ સો અમૃત તત્વાય કલ્પતે. અમરતાને પ્રાપ્ત કરી શકશો. એક એક્ઝામ્પલ લઈએ. ચાલો, સમજો કે આપણા ઘરે નાનો બાળક સ્કૂલેથી આવ્યો છે, પહેલા ધોરણમાં ભણે છે, અને સ્કૂલેથી આવેલા બાળકને જ્યારે એની માં રાહ જોઈને આંગણામાં બેઠેલી છે, અને માં આંગણામાં રાહ જોઈને બેઠેલી છે ખોરો પાથરીને કે મારો બાળક હમણાં આવશે, મારો બાળક હમણાં આવશે. એ 7 વર્ષનો બાળક સ્કૂલેથી દોડતો દોડતો આવે છે માને મરવા માટે, અને જ્યારે માને મરવા માટે દોડતો આવે છે ત્યારે એકદમ દોડીને સ્પીડમાં આવીને દફતર સાથે માના ખોળામાં પડે છે. શું તમે એવું કહેશો કે માને વાગે નહીં? માને અહીંયા બી એનું માથું વાગી શકે છે, માને દફતર બી વાગી શકે છે, માને એના દૂરવાળા પગ પણ વાગે, માને વાગે જ છે. કોઈ દ્રશ્ય આપણે જોયું હશે, કાં તો આપણે નાના હશે ત્યારે આ કર્યું હશે. એકદમ આનંદમાં હોય, માં રાહ જોતી હોય, અને દીકરો સ્કૂલેથી આવતો હોય તો દોડીને માના ખોળામાં પડે છે, માને વાગે જ છે. છતાં માં એ દુઃખ તરીકે લેતી નથી, પણ માને એ ગમે છે. ચાલો, એ જ માને જે દીકરાથી વાગ્યું એના કરતા અડધું બીજા કોઈથી વાગ્યું હોય તો માં ગુસ્સે થઈ જાય છે, માં વ્યથિત થઈ જાય છે, કારણ કે દુઃખને દુઃખ તરીકે લે છે. એક જ વસ્તુ છે, માને વાગે જ છે, પણ કોનાથી વાગે છે? જ્યારે બાળકથી વાગે છે ત્યારે દુઃખને દુઃખ તરીકે લેતી નથી, જ્યારે બીજાથી વાગે છે ત્યારે માં દુઃખને દુઃખ તરીકે લે છે, માટે દુઃખી થાય છે. શાસ્ત્રોની બીજી એક સાધના આપણને એવું કહેવા માંગે છે કે જીવનમાં સુખ અને દુઃખ તો આવશે જ, પરંતુ એ સુખને સુખ તરીકે નહીં લેવાનું, દુઃખને દુઃખ તરીકે નહીં લેવાનું. પુરાણમાં એક વાર્તા છે. વિષ્ણુ ભગવાન શેષ નાગ ઉપર શિર શયન કરતા હતા, અને ત્યારે ભૃગુ ઋષિ, બહુ લાંબી સ્ટોરી છે પણ આટલું તો આપણે જોઈએ, અહીંના સંદર્ભમાં એનો રેફરન્સ છે. એટલે અસ્વીકાર સાધના. અને ભૃગુ ઋષિ કંઈક ગુસ્સે થાય છે, અને ગુસ્સે થઈને
વિષ્ણુ ભગવાનની છાતી ઉપર જઈને લાત મારે છે. ભગવાન જાગી જાય છે, ઉઠી જાય છે, ભૃગુ ઋષિની ક્ષમા માગે છે, માફી માગે છે. અરે લાત તો ભૃગુ ઋષિએ મારી, ભગવાન તો ગુસ્સે થવા જોઈએ, એના કરતા ભગવાન ઊભા થઈને ભૃગુ ઋષિની માફી માગે છે. શા માટે? અરે ભગવાન એવું કહે છે કે પ્રભુ, ભૃગુ ઋષિને કહે છે કે પ્રભુ તમે દોડતા દોડતા આવ્યા, મારી છાતીમાં તમે લાત મારી. મારી છાતીમાં રહેલું મારું હૃદય બહુ કઠણ છે, જેમ તેમ કોઈને પ્રસન્ન થતું નથી અને બહુ કઠણ છે. અને તમારો પગ ભગવાનનું કામ કરીને સૃષ્ટિ ઉપર વિચરણ કરતા હતા, એટલે તમારો પગ ખૂબ જ કોમર છે. મને લાગે છે કે આ કઠણ ભાગ ઉપર તમારો કોમર ભાગ પડ્યો એટલે તમને વાગ્યું હશે, તો તેની હું તમારા પાસે ક્ષમા માંગુ છું. દુઃખને દુઃખ તરીકે નહીં જોવાનું, સુખને સુખ તરીકે નહીં જોવાનું. આ જો માણસને આદત પડી જાય, આ સાધના જો માણસ કરી લે, તો માણસ પણ સમદ્રષ્ટિ થઈ જાય, ધીર થઈ જાય અને અમરત્વને પ્રાપ્ત થઈ જાય. સોમૃતત્વાય કલ્પતે. દુનિયાનો કોઈ પણ માણસ કરી શકે છે, દુનિયાનો હજારો એક્ઝામ્પલ છે આપણા ઇતિહાસની અંદર, હજારો દાખલા છે. સમજો કે સંત એકનાથ ગોદાવરીમાં સ્નાન કરવા જતા હતા. એક માણસ એમના ઉપર થૂકે છે, થૂક્યા પછી ફરીથી સ્નાન કરવા ગયા હતા. હિસ્ટ્રી એવું કહે છે કે 108 વખત પેલો માણસ થૂક્યો અને 108 વખત ગોદાવરીમાં સ્નાન કરવા માટે એકનાથ ગયા. દુઃખને દુઃખ તરીકે નહીં, અપમાનને અપમાન તરીકે નહીં. 108 પછી જ્યારે માણસના મોંમાંથી થૂક ઘટી ગયું ત્યારે એકનાથના પગે પડી ગયો કે પ્રભુ મને માફ કરજો, હું તમને ગુસ્સે કરાવવા માંગતો. ત્યારે એકનાથ કહે છે કે મારે તમારો આભાર માનવો જોઈએ કે તમારા લીધે માં ગોદાવરીને મને 108 વખત મળવાનું થયું. વિધાયક દ્રષ્ટિકોણ. કોણ દુખી કરી શકે માણસને? અરે જગતની બાપની પણ તાકાત નથી કે તને દુખી કરી શકે. દ્વંદ્વો તો શું દુખી કરી શકતા હતા? દ્વંદ્વો તો શું વિચલિત કરી શકતા હતા? સુખને સુખ તરીકે નહીં, દુઃખને દુઃખ તરીકે નહીં. અસ્વીકાર સાધના. એટલું જ નહીં, એકનાથના ઘરે એમને ગુસ્સે કરવા માટે કેટલાક બ્રાહ્મણો જમવા માટે આવ્યા અને બધા જમવા બેઠા હતા. ગિરજાબાઈ તેમને રસોઈ પીરસતી હતી. ત્યારે તેમાંનો એક બ્રાહ્મણ ઊભો થઈને જ્યારે ગિરજાબાઈ આમ રસોઈ પીરસતા હતા ત્યારે એક માણસ ઘોડો કરીને ગિરજાબાઈની પીઠ પર બેસી ગયો. શું થાય? ચાલો આપણે શું કરીએ? અરે એકનાથે કીધું કે ગિરજા જોજે, તારા ઉપર ભગવાન બેઠેલા છે, આપણા માટે અતિથિ એ દેવ છે અને ભગવાન બેઠેલા છે, કઈ પડી ના જાય. એકવાર એકનાથજી પૂજા કરવા માટે પૂજા ઘરમાં બેઠા હતા. એક માણસ એમને ગુસ્સે કરવા માટે બૂટ પહેરીને જ પૂજા ઘરમાં આવી ગયો અને એકનાથ પાસે ઉભો રહ્યો. ત્યારે એકનાથ કહે છે કે પ્રભુ આપ એટલા બધા ઉતાવળમાં ભગવાનને મળવા માટે આવી પડ્યા કે બૂટ પણ બહાર કાઢવાનું ભૂલી ગયા. સુખને સુખ તરીકે નહીં, દુઃખને દુઃખ તરીકે સ્વીકારવાનું નહીં. તુકારામનું પણ એવું છે. શેરડીના ખેતરમાં કામ કરવા જતા હતા. આખો દિવસ કામ કર્યા પછી શેરડીનો ભારો લઈને ઘરે આવતા હતા. ઘરે આવતા હતા ત્યારે ફળિયામાં બધા છોકરાઓ મોહલ્લામાં મળે તો એક એક ધંધો આપતા આવતા હતા અને એમની પત્ની ઘરમાં રાહ જોતી હતી કે સાલું સાંજે આવે ને આપણે ખાઈએ. આ ભગત તો બધાને વેચતા આવે છે. એક જ ધંધો છેલ્લે વૈધો અને એક ધંધો વૈધો ઘરવાળીએ તો ધંધો ખેંચીને એકનાથની તુકારામની પીઠ પર માર્યો. એના 2 ટુકડા થઈ ગયા. તુકારામે તો બંને ટુકડા લઈને કીધું કે આજે આખો દિવસ એટલું બધું કામ કર્યું કે આ ધંધો મારાથી ભાગી શકાય એવો નતો. સારું થયું તે ભાગી લીધો. એક તું ખા ને એક હું ખાઉં. સમા સુખ દુઃખ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. કોણ દુખી કરી શકે? દ્વંદ્વો તો શું દુખી કરી શકે? અસ્વીકાર સાધના. સુખ ને સુખ તરીકે નહીં. અરે એકવાર એકનાથ ઘરે રોટલા બનાવતા હતા તો એક કૂતરો રોટલો લઈને ભાગ્યો. તો એકનાથ તુકારામ એની પાછળ ભાગ્યા. તો ગામના લોકો કહે છે કે ભગત તંત્રથી આટલો રોટલો નથી છૂટતો, આ કૂતરાને ખાવા નથી મળતું તો ખાવા તો દે. તો ભગત એવું કહે છે કે ગાંડા એવું નથી, હું રોજ ઘી ચોપડીને રોટલો ખાઉં છું ને આ કૂતરો ઘી વગરનો રોટલો લઈને ભાગ્યો છે. જો ઊભો રહે તો હું એને ઘી ચોપડી આપું. સમા સુખ દુઃખ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. એકવાર એકનાથ બાજુના ગામમાંથી સત્સંગ કરીને આવતા હતા. 2 ગામની વચ્ચે કુવા ઉપર સ્ત્રી આત્મહત્યા કરતી હતી. એકનાથે એને રોક્યું કે બેન, જીવન પ્રસાદ કહેવાય, આવું શા માટે કરો છો?
તો કે ભાઈ મારા પેટમાં બાળક છે એને કોનું નામ આપું, હું કુંવારી છું ને બાળક છે તો કોનું નામ આપું, આ પ્રશ્ન. તો કે મારું નામ આપી દે. પણ મળતી ના, બાએ એકનાથ ટુકારામનું નામ આપ્યું. અને શું થયું? બધે વાત થઈ ગઈ. વાત થઈ ગઈ એટલું નહીં, તુકારામને લોકોએ વાર કઢાવી નાખ્યા, માથામાં ચૂનો ચોપડી દીધો, બગડેલા શાકભાજીનો હળ પહેરાવ્યો ને અવળા ગધેરા ઉપર બેસાડીને આખા ગામમાં વરગઢેરો કાઢ્યો. વરઘોડો તો ના કહેવાય, વરગધેરો કાઢ્યો. અને જ્યારે એ વરગધેરો જ્યારે ઘર પાસે પહોંચ્યો ત્યારે એમની પત્ની ઊભી ઊભી રાહ જોતી હતી કે ભગત તમને આ શું દેખતા કે ગાંધી બહુ વખતથી વાર કપાવવાના પૈસા નહોતા, જો આ લોકોએ વાર કાપી આપ્યા. એટલું જ નતું, માથામાં ખોડો પહેર્યો તો જો ચૂનો લગાવી આપ્યો, સારું થયું ને. અને આપણા લગ્ન વખતે પૈસા નતા ત્યારે કોઈએ વરઘોડો કાઢ્યો નતો, તો આ લોકોએ મળો વરઘોડો કાઢ્યો. એટલું જ નહીં, પેલી શાકભાજીનો હળ કાઢીને કીધું કે લે આનું શાક બનાવો, આપણને લાવવાની શાક. સમા દુઃખ સુખ ધીરમ સોમૃતત્વાય કલ્પતે. સુખ ને સુખ તરીકે નહીં, દુઃખ ને દુઃખ તરીકે નહીં સ્વીકારવાની. પત્ની જો ના હોય તો નરસિંહ મહેતા કહે ભલું થયું ભાંગી જંજાર, સુખે ભજીશું શ્રી ગોપાલ. વાત ચાલો, જેની પત્ની કજિયાવાળી હોય તો તુકારામ એવું કહે છે કે ભગવાન સારું થયું આ કંકાસવાળી પત્ની તે મને આપી છે. જો એવી ના આપી હોત તો હું તેમાં પડી રહેત ને તને ના ભજત. જો આવી પત્ની આપી છે માટે હું તને પ્રેમ કરું છું. બહુ સારી પત્ની આપી છે ગિરજાબા એકનાથને. તો ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન સારું થયું તે અર્ધાંગીની મને આપી કે ભગવાનનું કામ હું તારું વધારે કરી શકું. મારા 2 હાથ ઓછા પડે તેના 2 હાથ તે મને આપ્યા, મારી 2 આંખ ઓછી પડે એની 2 આંખ તે મને આપી. ખૂબ જ સુશીલ પત્ની તે મને આપી છે જેનાથી ભગવાનનું કામ થઈ શકે. યો યમ હિના વ્યથયન્ત્યન્તે પુરુષમ પુરુષર્ષભ સમા દુઃખ સુખંધીરમ સોમૃતત્વાય કલ્પતે. સુખને સુખ તરીકે નહીં, દુઃખને દુઃખ તરીકે નહીં સ્વીકારવાનું એવો એક પ્રયત્ન માણસે કરવો જોઈએ. એને કહેવાય છે અસ્વીકાર સાધના. ત્રીજી પણ એક સાધના છે જેનું નામ છે શાસ્ત્રો. એક સાધના છે અપ્રત્યય સાધના. આપણો તો પ્રશ્ન છે મારે અમરત્વને પ્રાપ્ત કરવું છે તો ભગવાન કહે છે ધીર બન. મારે ધીર બનવું છે તો ભગવાન કહે છે કે સમદ્રષ્ટિ રાખ દ્વંદ્વોમાં. અને સમદ્રષ્ટિ રાખવા માટે એક પ્રયત્ન અપ્રત્યય સાધના છે, બીજી અસ્વીકાર સાધના છે, ત્રીજી છે શાસ્ત્ર અધ્યયનની સાધના. શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ અને શાસ્ત્રોનું અધ્યયન કરીને વિચાર કરવાનો, ચિંતન કરવાનો. અને શાસ્ત્રોક્ત વિચારના 3 વિભાગ છે. આનો માણસે ખૂબ જ ઊંડાણથી અભ્યાસ કરવો જોઈએ. આ તો બધા વિકલ્પો છે અને વિકલ્પોમાંથી કોઈક એક વિકલ્પ તમને પસંદ આવે તો તમારે કરી લેવાનો. શાસ્ત્રોના અધ્યયનમાંથી 3 વિચારો પ્રગટ થયા છે અને 3 વિચારોનું ગીતા ચિંતનમાં આપણે ચિંતન કરવું જોઈએ. પહેલો વિચાર છે શાસ્ત્ર અધ્યયનમાં કર્માનુસાર વિચાર. આપણો વિષય છે દ્વંદ્વોથી વ્યથિત ન થવાનું. યમ હેના વ્યથયન્ત્યન્તે, વ્યથિત ન થવાનું. અને વ્યથિત ન થવા માટે આ એક સાધના છે, આ એક બીજી સાધના છે, એક ત્રીજી સાધના છે. પણ ત્રીજી સાધનાના પેટા 3 વિભાગ છે, એમાંનો એક છે કર્માનુસાર વિચાર. જ્યારે પણ દ્વંદ્વો આપણને પરેશાન કરે જ, આ જગતમાં કોઈ દેવનું દૂધું નથી. આ જગતમાં કોઈ એવા ઝાડની મૂડી નથી કે તેને દ્વંદ્વો પરેશાન ના કરે. તમે જન્મ લઈને આવ્યા અને જગતમાં જન્મ લઈને આવ્યા તો વિષયો છે, તમારી ઇન્દ્રિયો છે, સ્પર્શ થવાનો, દ્વંદ્વો આવવાના જ, દ્વંદ્વો પરેશાન કરવાના જ. પણ જ્યારે પણ માણસના જીવનમાં દ્વંદ્વો પરેશાન કરે ત્યારે રોજ માણસે કર્માનુસારનો વિચાર કરવો છે. શું વિચાર કરવો છે? પહેલો વિચાર માણસે એવો કરવો જોઈએ કે આ જે દ્વંદ્વો છે એ મારા કર્મનું ફળ છે.
અને કર્મનું ફળ છે તરત બીજો વિચાર એ આવવો જોઈએ કે ફળ મારે ભોગવવાનું છે. અવશ્યમેવ ભોક્તવ્યમ. જગતનો સિદ્ધાંત છે જેને કર્મ કર્યું તેને જ ભોગવવાનું. આ જગતમાં ભગવાનનો બાપ પણ જન્મ લઈને આવે તો તેને કર્મનું ફળ ભોગવવાનું. પછી તમારી મારી વાત તો ક્યાં રહી? ભગવાન રામનો બાપ હતો દશરથ, અને દશરથને પણ પોતાના કર્મનું ફળ ભોગવવું હોય તો હું તમે તો ક્યાં જવાના? જ્યારે પણ દ્વંદ્વ પરેશાન કરે ત્યારે કર્માનુસાર વિચાર કરવાનો. શાસ્ત્રોક્ત અધ્યયનની અંદર કે દરેક કર્મનું ફળ છે અને ફળ જ મારા દ્વંદ્વો છે, ફળ મારે અવશ્ય ભોગવવાનું છે. ભગવાનના બાપને પણ ભોગવવું પડે છે. એમાં કોઈ જાતની ઓળખાણ ચાલવાની નથી. અહીં તો બધે તમે ઓળખાણ લગાડી દો, ત્યાં ઓળખાણ ચાલવાની નથી. ત્યાં કોઈ જાતનું શક્તિ પ્રદર્શન ચાલવાનું નથી. ત્યાં કોઈ જાતનું બુદ્ધિ બળ ચાલવાનું નથી. આ તો મારે ભોગવવાનું જ છે. અને જ્યારે ભોગવવાનું હોય ત્યારે બે ઓપ્શન છે. એક માણસ હસતા હસતા ભોગવે અને બીજો માણસ ધમ પછાડા કરીને ભોગવે. તમારે પસંદ કરવાનું કે મારે શું કરવું છે. ભોગવવાનું જ છે. તું હસતા હસતા ભોગવ કે ધમ પછાડા કરીને ભોગવ. હાઉ ટુ એન્જોય મારે નક્કી કરવાનું છે. જો ભોગવવાનું જ હોય તો ધમ પછાડા શા માટે? હસતા હસતા ના ભોગવીએ. દ્વંદ્વોમાં સમદ્રષ્ટિ આવશે. આપણા પાપ કર્મો હશે તો જીવનમાં દુઃખ આવશે, અને જ્યારે દુઃખ આવશે ત્યારે એવું વિચારવાનું કે દુઃખ વધારે આવી જાય તો સારું, મારા પાપ કર્મો ઓછા થાય. ડૂબી ના જવાય. પાપ કર્મો ઓછા. ઉલટો આનંદ થાય દુઃખ આવે તો, કારણ કે પાપો ઘટશે આપણા હવે. નહીં તો ગમે ત્યારે તો ભોગવવાના જ છે. હસતા હસતા પાપના કર્મોના ફળ ભોગવવા જોઈએ. જ્યારે સુખ આવે ત્યારે એવું વિચારવાનું કે પુણ્યના ફળ આવે છે. સુખ આવે ત્યારે એવું વિચારવાનું કે ભગવાન તે પુણ્યના ફળો આપે છે, પણ આ સુખ ભોગવું એનાથી પુણ્ય પૂરા થઈ જશે, પછી શું? છકી ના જવાય. દુઃખ આવે ત્યારે સુખ અનુભવ કરવાનો, કારણ કે પાપ પૂરું થાય છે, આનંદ કરવાનો. અને સુખ આવે ત્યારે એવું વિચારવાનું કે પુણ્ય ઘટે છે, થોડીક ચિંતા રાખવાની. સુખ આવે ત્યારે છકી ના જવાય. માણસ છકી જાય છે. એક એક્ઝામ્પલ લઈએ કે જ્યારે પ્રવાસ ગયું હોય, એક ફેમિલી પર્યટન ગયું હોય, પિતા મમ્મી, પપ્પા મમ્મી, બે છોકરા, છોકરાના છોકરા, છોકરાની વહુ, આ બધા પ્રવાસ ગયા છે. ચાલો, અને એટલી મજા કરે છે. ચોપાટી ઉપર ફરવા ગયા, કોઈ આઈસ્ક્રીમ ખાઈને, કોઈ ભેલપુરી ખાઈને, કોઈ પાણીપુરી ખાઈને, બધા જાત જાતનું પાઉંભાજી ખાઈને, બધાને આનંદ છે. પપ્પા થોડા ચિંતામાં છે. બધા આનંદ કરે છે કે પપ્પા તમે કેમ ચિંતામાં છો? અરે પપ્પાને એવો વિચાર આવે છે કે બધા મજા કરે છે, આનંદ કરે છે, પણ ખિસ્સું કોનું ખાલી થાય છે? વપરાય છે કોના? પપ્પાના વપરાય છે. સુખ આવે ત્યારે વિચારવાનું કે પુણ્ય આપણું ઓછું થાય છે, થોડી ચિંતા કરવાની, પપ્પાની ભૂમિકામાં આવી જવાનું. કર્મનું ફળ છે દ્વંદ્વો. માણસે તેનો વિચાર કરવાનો. દુઃખ આવે તો સમજો તપ કરવા માટે આવ્યું છે દુઃખ, અને તપ સમજવાનું. શિયાળામાં શિવ પૂજા કરવા જવાનું હોય, સવારે વહેલા ઉઠીને ઠંડીમાં કરકરતી તપ કરું છું. દીકરાને 10માની પરીક્ષા હોય ને, માં સવારે 3 વાગે ઉઠી જઈને 4 વાગે એને ઉઠાડતી હોય અને બરાબર વાંચે છે કે નહીં એના માટે અડધી રાત સુધી જાગતી હોય. તપ કરું છું એટલે દુઃખ લાગતું નથી. દુઃખ આવે તો સમજવું ભગવાને તપ કરવા માટે મોકલેલું છે, અને તપ કરું છું તો દુઃખ નહીં લાગે. રસ્તો કીધા છે શાસ્ત્રોએ. મારે એ વિચારવાનું કે મારા જીવનમાં આવવા વાળા પ્રત્યેક દ્વંદ્વો કર્મનું ફળ છે, અને મારે ભોગવવું જ પડશે. ધમ પછાડા કરો કે હસો. જો ધમ પછાડા કરીને ભોગવવાનું હોય તો હસતા હસતા શા માટે નહીં ભોગવવાનું? એટલું તો માણસે વિચારવાનું કે આ જે મનુષ્ય શરીર મળેલું છે એ મારા પ્રારબ્ધનું ફળ છે, પ્રારબ્ધ અનુસાર મળેલું છે. અને ભગવાને આ શરીર આપીને મને અહીંયા મોકલેલો છે તો જમવા માટેની એક થાળી તૈયાર કરેલી છે, જેમાં દ્વંદ્વો આવશે. કોઈ ભાઈ આપણને જમવા માટેની થાળી આપે અને જમવા બેસીએ અને એમાં કારેલાનું શાક આવ્યું, આપણને ભાવતું નથી. દૂધીનો હલવો પણ છે, પણ કારેલાનું શાક પણ છે. હલવો આપણને બહુ ભાવે છે. ચાલો, માણસ શું કરશે? સામાન્ય રીતે શું કરશે? કારેલાનું શાક પહેલા ખાઈ જશે, હલવો પછી ખાશે. એટલા માટે
કે આ પહેલું પૂરું થાય તો હારું. સામેવાળો એવું સમજી લે કે એને બહુ ભાવે છે તો વસ્તુ જુદી છે, બાકી એ પહેલું પતી જાય, હલવો પછી ખાશે. જીવનમાં દુઃખ આવે તો એવું સમજો કે આ પીરસાયેલી થાળી છે, થાળી મારે પૂરી કરવાની છે. કારેલાનું શાક દુઃખ પહેલું આવેલું છે તો હું પહેલું પૂરું કરું તો પાછળ હલવો તો છે જ. ભગવાને મને થાળી આપી, એમાંનું એઠું મૂકવાનું નથી. ભાવતું પ્રથમ ખાવાનું એવું નહીં, ભાવતું પછી ખાવાનું, ન ભાવતું પ્રથમ ખાવાનું. દુઃખ આવે તો એવું સમજી લેવાનું. યમ હિ ન વ્યથયન્ત્યન્તે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખં ધીરમ સોમૃતત્વાય કલ્પતે. કર્માનુસાર વિચાર કરવાનો. શાસ્ત્રોએ બીજો પણ એક વિચાર આપ્યો છે, અને તે વિચાર છે ભક્તિનુસાર વિચાર કરવાનો. ભક્તિનો અર્થ જ છે પ્રેમ. ભક્તિનો અને પ્રેમનો અર્થ જ છે નિસ્વાર્થ પ્રેમ અને નિસ્વાર્થ કામ. આ સૃષ્ટિ ચલાવવા વાળી એક શક્તિ છે. એને જો હું ઈશ્વર કહેતો હોય, એને જો પરમાત્મા કહેતો હોય, તો એના પ્રત્યે મારે પ્રેમ નિર્માણ કરવો જોઈએ. નિસ્વાર્થ પ્રેમ એ જ છે ભક્તિ. અને આવી ભક્તિનો વિચાર શાસ્ત્રો આપે છે દ્વંદ્વોમાંથી સમ રહેવા માટે, દ્વંદ્વોથી વ્યાકુર ન થવા માટે, દ્વંદ્વોથી વિચલિત થઈને લક્ષ્ય ન છોડવા માટે. ભક્તિનો વિચાર. જો ભક્તિથી વિચારીએ તો આ સંસાર એક રોગ છે અને નારાયણ તેનો વૈદ્ય છે. ડોક્ટર દવા આપે ત્યારે બે પ્રકારની દવા આપે. કોઈક મીઠી પણ દવા હોય અને કોઈક કડવી પણ દવા હોય. તમે એવું સમજો કે બંને દવા શું કામ આપી છે? અરે આપણને સારું કરવા માટે આપી છે, અને સારું કરવા માટે આપી હોય તો માણસે બંને દવાઓ લેવી જોઈએ. હંમેશા નાના છોકરા માટેની દવા મીઠી હોય અને મોટા માણસ માટેની દવા કડવી હોય છે. પણ જો સારું કરવું હોય તો મારા વૈદ્ય આપેલી દવા બંને માણસે લેવી જોઈએ. જો વિવેક બુદ્ધિથી માણસ આગળ ગયો હોય, ભગવાનને પ્રેમ કરતો હોય અને હજુ ભક્તિમાં પાપા પગલી કરતો હોય, એને ભગવાન મીઠી દવા આપે. અને નજીક આવેલા માણસને ભગવાન કડવી દવા આપે. એને વહેલું સારું કરવું છે, જેને વહેલું સારું કરવું છે એને કડવી દવા, અને જેને મંદ ગતિથી સારું કરવું છે એને મીઠી દવા. હવે આપણે સમજવાનું કે આ સંસારમાં આપણને દુઃખ એ કડવી દવા છે અને સુખ એ મીઠી દવા છે. કઈ દવા પહેલી લેવી છે આપણે? જલ્દી સારા થવું છે કે ધીમે ધીમે સારા થવું છે? આ સંસાર એક રોગ હોય તો નારાયણ તેનો વૈદ્ય છે, અને વૈદ્ય છે તો એ ભગવાનને યાદ કરીને મારે જે ભગવાને મને જે સારું કરવા માટેની દવા આપી છે એનો માણસે ઉપયોગ કરવો જોઈએ. નાના પણ કે હું તો બીમાર પડી ગયો અને મને તો ભગવાનમાં ભક્તિ કેવી. અરે બીમાર પડે તો પણ માણસ એવું વિચારવું જોઈએ કે અત્યાર સુધી તારું શરીર સારું હતું ત્યારે તું એવું વિચારતો હતો કે આ શરીર કાયમ રહેવાનું છે, પણ ભગવાન તને બીમાર પાડીને યાદ કરાવવા માંગે છે કે ગાંડા એક વસ્તુ યાદ રાખ કે આ જતું રહેવાનું છે, અને જે રહેવાનું છે તેનો શ્રીમદ ભગવદ્ ગીતામાંથી ઉઠાવીને વિચાર કર. પૂર્ણમિદં પૂર્ણમિદાત મિદાત પૂર્ણમ પૂર્ણમુદચ્યતે. પૃથક કરીને ઉઠાવી લે, અને છતાં પણ પૂર્ણ વધવાનું. ભગવાન એવું કહે છે કે બીમાર પડે તો એટલું કમસે કમ યાદ રાખવાનું કે મને ભગવાને યાદ કરાવવા માંગે છે કે તું મગજમાં એવી તુમાખી લઈને ચાલે છે કે આ શરીર શાશ્વત છે. ભગવાન એવું યાદ કરાવવા માંગે છે કે આ શરીર નાશવંત છે. શું આપણને દુઃખ શું હેરાન કરી શકે? સુખ શું હેરાન કરી શકે? લઈ લે. ધન આપે ત્યારે આપણે બહુ ખુશ થઈ જઈએ, અને ભગવાન ધન લઈ લે ત્યારે આપણે દુઃખી થઈ જઈએ. ન થવું જોઈએ. એને ખબર છે સુખી થવાને સાને માગું હું કોઈ વરદાન, શેમાં છે કલ્યાણ મારું જાને છે ભગવાન. સમજો કે આપણા ઘરે 3 વર્ષનો એક બાળક છે, ચાલવા શીખેલો છે. ચાલતા ચાલતા ખૂણામાં એક કુંવળી પડી હતી અને એને કુંવળી ઉઠાવી લીધી. તમે શું કરશો? શું કરશો? તમે એની પાસેથી કુંવળી લઈ લેશો. શા માટે? કારણ કે એના પગમાં વાગી જાય તો એને નુકસાન થશે.
એને ખબર નથી કેવી રીતે ચલાવવાની છે તે, અને કેવી રીતે ચલાવવાની છે તે ખબર ના હોય અને અયોગ્ય રીતે ચલાવી નાખે તો એનો પોતાનો જ પગ કપાઈ જાય. એની સમજણ એને નથી, માટે તમે જ એના હાથમાંથી કુવાડી લઈ લો છો. ભગવાન મને સમજો કે ધન આપીને મારા પુણ્ય કર્મોના પ્રતાપે, પણ એ ધન જો વાપરવાની મને સમજણ ના હોય અને ધન જો મારો પોતાનો જ પગ કાપવાનો હોય તો ભગવાન પણ એ ધન ઉઠાવી લઈ શકે છે મારા માટે, મારા પાસેથી. અને એ માણસે વિચારવાનું તો માણસ સમા સુખ દુઃખે સમા દુઃખે સુખ સમા દુઃખ સુખમ ધીરમ સોમૃતત્વાય કલ્પતે થઈ શકે છે. ચોમાસાનું એક એક્ઝામ્પલ લઈએ કે ચોમાસાનો દિવસ હોય, ખેતરમાં આપણું ઘર હોય, આંગણામાં એક દીવો પ્રગટાવેલો હોય, બીજી લાઈટ ના હોય તો ખેતરના બધા પતંગિયા તે દીવા પાસે આવી જાય એટલું ને દીવામાં ઝંપલાય. કોઈની પાંખ બળી જાય, કોઈનો પગ બળી જાય, કોઈની આંખ બળી જાય, કોઈની પૂંછડી બળી જાય. એ પતંગિયા ઢગલો થઈને તઈ પડે અને ઘરમાંથી કોઈ માણસ આવે. હજુ તો પતંગિયા બળે છે, મળે છે, તડફડે છે, તોય બીજા પતંગિયા આવે છે દોડતા દોડતા. ઘરમાંથી કોઈ ડાયો માણસ આવે અને ડાયા માણસને એવું લાગે કે આ બધા પતંગિયા મરી જાય છે, એના કરતાં દીવો ઓલવી કરવો સારો. અને એ ડાયો માણસ ફૂંક મારીને દીવો ઓલવી કરે છે. અને દીવો જ્યારે ઓલવાઈ જાય છે ત્યારે દૂરથી આવતા પતંગિયા એવું કહે છે કે આ ઘરમાં કોઈ રાક્ષસ રહે છે, સાલાએ દીવો ઓલવી કર્યો. અરે શા માટે ઓલવ્યો તે તો વિચાર કરો. બસ આ વાત સમજાઈ જાય તો ભક્તિ અનુસાર માણસ વિચાર કરવા લાગે કે ભગવાને મારા જીવનમાં દુઃખ શા માટે આપ્યું અને ભગવાને મારા જીવનમાં સુખ શા માટે આપ્યું. સુખ દુઃખમાં સમાન થઈ જાય. યમ હિ ન વ્યથયન્ત્યન્તે પુરુષમ પુરુષર્ષભ. એ શ્રેષ્ઠ પુરુષ જે છે, વધારે ચિંતન કરે છે, વધારે અધ્યયન કરે છે, વધારે અભ્યાસ કરે છે, એ મનોમંથન કરે છે કે મારે સુખ અને દુઃખમાં સમ કેવી રીતે રહેવું. ત્રીજો એક વિચાર પણ શાસ્ત્રોએ આપેલો છે અને તે વિચાર છે જ્ઞાનાનુસાર. માણસને જ્ઞાન થવું જોઈએ કે બ્રહ્મ સત્યમ છે, જગત મિથ્યા છે. આ વિષય આપણે બહુ ઊંડાણમાં લઈશું, હમણાં ખાલી પૂર્વ ભૂમિકા બાંધી લઈએ. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. મિથ્યા નહીં, તને જો હજુ પણ સાચું લાગતું હોય તો જગત સ્વપ્નવત છે. સ્વપ્નમાં સમજો કે આપણને 20 લાખની લોટરી લાગી ગઈ અને સવારે ઉઠીએ તો શું થાય? અરે લોટરી લાગી ગઈ, આપણે દુકાન ઉપર ગયા, લોટરીના પૈસા આપ્યા, એમાંથી 50,000 રૂપિયા ટેક્સના કાપી લીધા, આપણે બધા પૈસા ગઈના બી. એટલો આનંદ થયો, એટલો આનંદ થયો, એટલો આનંદ થયો, પણ કોઈ ઝપકી વાગી ગઈ ને લોટરીની ટિકિટ, લોટરીના પૈસા મળી ગયા ને આપણને 19,50,000 રૂપિયા મળ્યા. 19,50,000 માંથી આપણે ગાડીની કિક મારીને ફોર વ્હીલ લેવા માટે નીકળી પડ્યા. સ્વપ્નમાં કહું છું. અને ફોર વ્હીલ લેવા માટે નીકળી પડ્યા ત્યારે આપણી પાસે એક જૂનું બજાજ હતું ને બજાજને જ્યારે કિક મારતા હતા અને કિક મારતા સવારમાં કિક વાગી નહીં અને પગની ઘૂંટી ઉપર આપણને ગાડી વાગી ગઈ. દુઃખ થયું ને આપણી ઊંઘ જાગી ગઈ, ઊંઘ ઉડી ગઈ, આપણે જાગી ગયા. શું થાય માણસને? અરે લોટરી પણ જુઠ્ઠી, પૈસા પણ જુઠ્ઠા, મારી બજાજ પણ જુઠ્ઠી, લેવાની ગાડીનું સ્વપ્ન પણ. અરે સંસાર એક સ્વપ્નવત છે, માણસને યાદ રહેવું જોઈએ એવું શાસ્ત્રો કહે છે. બહુ ઊંડો વિષય છે, આપણે ક્યારેક લેશું. અને આ સમજણ આવી જાય તો પણ માણસ સુખ અને દુઃખમાં સમ રહે છે. જેમ સ્વપ્નમાં લોટરી લાગી તેનો આનંદ અને ગાડીની કિક મારતા પગે વાગ્યું તેનો દુઃખ, બંને વાતો સ્વપ્નવત છે. એમ સુખ અને દુઃખ સ્વપ્નવત છે. આ દ્વંદ્વો મને કઈ કરી શકતા નથી. આટલું જો માણસ વિચાર્યા, સમા દુઃખ સુખંધીરમ સોમૃતત્વાય કલ્પતે, તો જ માણસ અમર થઈ શકે એવું શ્રીમદ ભગવદ ગીતા કહે છે. ખૂબ જ સુંદર વિચાર છે. મને અમરત્વ પ્રાપ્ત કરવા માટે, મને ધીર બનવા માટે, મને સમદ્રષ્ટિ લાવવા માટે એટલું ના કરવું હોય તો તારા કર્તવ્યોની ચ્યુતિ, ત્યારે લક્ષ્યને ચૂકવાનું. આ ના થવું જોઈએ ને આ ના થવા માટે ત્યારે વ્યથિત નહીં થવાનું. અને વ્યથિત પણ જો માણસને ના થવું હોય
તો શાસ્ત્રોએ બતાવેલી આ 3 સાધના ઉપર માણસે ચિંતન કરવું જોઈએ. અપ્રત્યય સાધના, અસ્વીકાર સાધના, શાસ્ત્ર અધ્યયનની સાધના. શાસ્ત્ર અધ્યયનના સાધનામાં વિચાર આવે. વિચારને 3 ભાગમાં વહેંચી શકાય. કર્માનુસાર વિચાર, ભક્તિનુસાર વિચાર, જ્ઞાનાનુસાર વિચાર. આ જ વિચારને આપણે જો જોઈશું તો આ જ વિચાર શ્રીમદ ભગવદ ગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિ સ્વરૂપે સમાયેલો છે. એનું માણસે અધ્યયન કરવું જોઈએ. અને એ જો થાય, આ જ વિચાર છે. ગીતામાં બહુ ડિટેલથી કીધેલો છે અને બહુ ડિટેલથી કીધેલો છે. આપણે સમજવાનો પ્રયત્ન કરશું. આ 3 વિચાર માણસને જીવનમાં સમદ્રષ્ટિ આપી શકે છે. અને મારે તે કરવું છે. તે કરવું હોય તો આનો માણસે વિચાર કરવો. અહીંયા આપણે 15મો શ્લોક પૂરો કરશું. યમ હિ ન વ્યથયન્ત્યન્તે પુરુષમ પુરુષર્ષભ સમ દુઃખ સુખં ધીરમ સોમૃતત્વ ય કલ્પતે. અમરત્વ પ્રાપ્ત કરવા માટે ધીર તો બનવું જ પડે. પણ ધીર બનવાની સાથે ભગવાન એવું કહે છે કે બીજી પણ થોડીક વિવેક બુદ્ધિ માણસમાં જોઈએ અમરત્વને પ્રાપ્ત કરવા માટે. શું છે વિવેક બુદ્ધિ? એ આપણે અત્યાર સુધી નિત્ય પણ જોયું અને અનિત્ય પણ જોયું. માત્ર સ્પર્શા કેવી છે? આગમા પાઈનો અનિત્ય. હું કેવો છું? સનાતન છું. અને હું જો નત્વે વાહમ જાતો નાશમ, એ 2 વાતો આપણે જોઈ. ભગવાન હવે 16મા શ્લોકમાં આપણને એવું કહેવાના છે કે આત્મજ્ઞાન માટે વધારે પડતું વિવેક જ્ઞાન શું જોઈએ છે? તમે નિત્ય અને અનિત્ય જોયું છે, પણ નિત્ય અને અનિત્યના લક્ષણો શું છે એ ભગવાન હવે આપણને 16મા શ્લોકમાં કહેવાના છે. આવતી વખત આપણે જોશું. હમણાં ટૂંક સમયમાં વૈદિક પરિસરમાં વાનપ્રસ્થ કાર્યશાળા છે. ઘણાનો પ્રશ્ન છે કે તમે વાનપ્રસ્થીઓને શા માટે ભેગા કરો છો? કેમ ન કરી શકાય? અમારા ત્યાં એક શાસ્ત્રોનું અધ્યયન કરવા વાળો નાનકડો દીપક છે, બાળકો છે. જીવનની શરૂઆત જો જીવનને પકડીએ તો જીવનનો અંતિમ ભાગ પણ પકડવો જોઈએ. લોકો એવું કહે છે કે દીપક બુઝાતા બુઝાતા વધારે ચમકવો જોઈએ. સૂરજ આથમતા આથમતા વધારે રમણીય લાગે છે. જો સૂરજ લાગતો હોય ને દીપક થતો હોય તો જીવન ના થવું જોઈએ. જીવનના અંતિમ ભાગમાં માણસને એક દિવ્ય વિચાર મળવો જોઈએ. માણસ આદર્શ જીવવો જોઈએ. અને જે આદર્શ જીવે છે તેવા લોકોએ ભેગા થઈને એક અધ્યયન કરવું જોઈએ. અંતિમ પડાવ છે, પૂર્વ સંધ્યા છે. અને આપણે એવું સમજીએ કે ભાઈ હવે પૂરું થયું છે, હવે શું કરવાનું? અરે શા માટે શું કરવાનું? શ્રીમદ ભગવદ ગીતા એવું કહે છે કે મૃત્યુ અવસ્થાંતર છે. મૃત્યુ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. બીજો જન્મ લઈને મારે આવવાનું છે. જો બીજા જન્મમાં મારે શરૂઆત કરવાની હોય તો અહીંનો અંત પણ મારે દિવ્ય બનાવવો પડે. અને એટલા જ માટે વૈદિક તપોવનમાં એવા માનનારો ભેગા થવાના છે જે પોતાના અનુભવોને શેર કરશે. અનુભવોને શેર કરશે, શું કરવું જોઈએ તેનો વિચાર કરશે અને જીવનને એક દિવ્ય બનાવવાનો પ્રયત્ન કરશે. જાગ્યા ત્યારથી સવાર, શરૂઆતથી સવાર નહીં. કદાચ જાગી જાય માણસ અંતિમમાં તો પણ સવાર થઈ શકે છે. બાકી વાનપ્રસ્થ મિલનમાં બીજો કોઈ સ્વાર્થ નથી. અને વર્ષમાં એકવાર વાનપ્રસ્થીઓની કાર્યશાળા વૈદિક તપોવનમાં થશે. 2022માં થઈ, હવે 2023માં થશે. પણ વાનપ્રસ્થીઓ ભેગા થશે. વન તરફ પ્રસ્થાન કરવું એટલે તપોવનમાં જવું, તપ કરવા માટે. તપોવનમાં શા માટે જવાનું? અરે તપોવનમાં એટલા માટે જવાનું કે ઋષિ મુનિઓ એવું કહે છે કે વનમાં તપ કરવા માટે જવું, કારણ કે વન એને જ કહેવાય જે વૃક્ષોનો સમૂહ હોય. અને જે વૃક્ષોનો સમૂહ હોય, જીવનમાં શીખવું હોય તો એકાદ વૃક્ષ પાસે શીખવું જોઈએ. 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ આ જગતમાં અધિકમ થઈને ઉભાડે છે. 50 ઉનાળાઓ સહન કરીને આપણને છાંયડો આપે છે. પથ્થર ખાઈને પણ છાંયો. એકદમ સેલ્ફલેસ, નિરપેક્ષ જીવન વૃક્ષોનું છે. અને એટલું જ નહીં, આપણા માટે પ્રાણ આપે છે. નિતાંતની જરૂરિયાત વૃક્ષ આપે છે. ઓક્સિજન.
તો આવા વૃક્ષ પાસે પણ બેસવું જોઈએ જીવનના અંતિમ ભાગમાં. અને એટલા માટે વાનપ્રસ્થીઓનું કાર્યશાળા અહીંયા ગોઠવાઈ છે. એના માટે આપેલા નંબર ઉપર વોટ્સઅપ કાં તો ફોન કરીને રજીસ્ટ્રેશન કરાવી શકાશે. આપણે બધા મળશું વાનપ્રસ્થીય મિલનમાં. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.